આજનો દિવસ 7 ફેબ્રુઆરી એટલે કે નેશનલ બ્લેક HIV અને એઇડ્સ અવેરનેસ ડે તરીકે મનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. તો આજે આપણે વાત કરીશું HIV અને એઇડ્સ એ બંને શું છે. HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ એક વાયરસ છે જે આપણા શરીરના ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે અને મેઇનલી જે CD4 ટી સેલ કે એક આપણા ઇમ્યુન સિસ્ટમનો જે ભાગ છે એના પર વધારે અસર કરે છે. એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ ડાયરેક્ટ સીધો નથી થતો. પહેલાં HIV થાય અને જો એ અનટ્રીટેડ રહે અને આને સારી રીતે જો મેનેજ ના કરવામાં આવે તો આગળ જઈને એઇડ્સમાં પરિવર્તે છે. એઇડ્સ એ HIVની એક ગંભીર સ્થિતિ છે કે જેમાં શરીરમાં રહેલા CD4 ટી સેલ 200 સેલ પ્રતિ મિલીમીટર ઘનથી પણ ઓછા થઈ જાય છે અને તેની સાથે કોઈ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન એટલે કે TB હોય, ન્યુમોનિયા હોય અથવા તો કોઈ સ્કિનનું ઇન્ફેક્શન હોય તો એને આપણે એઇડ્સ માની શકીએ છીએ. બધા HIV પોઝિટિવ લોકોને એઇડ્સ હોય એવું જરૂરી નથી હોતું. આ HIV વાયરસ શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં રહેલા CD4 ટી સેલ સાથે જોડાઈને તેની નવી અને વધારે કોપીઓ તૈયાર કરે છે, એટલે વધારે માત્રામાં ફેલે છે અને જે CD4 ટી સેલ છે એને નષ્ટ કરે છે, એને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે. તેના લીધે આપણું ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ કમજોર થઈ જાય છે અને નાની એવી બીમારીઓથી પણ નથી લડી શકતું. HIV વાયરસની અમુક સ્ટેજો છે કે જેમાં શરૂઆતમાં જ્યારે એક્યુટ HIV ઇન્ફેક્શન થાય ત્યારે શરૂઆતના 2 થી 4 અઠવાડિયાના ગાળામાં તાવ આવે, શરીરમાં દુખાવો થાય, ગળું બળે, શરદી થવી, શરીર પર લાલ એવા ચત્તા થઈ જવા એવું થાય. લેટેન્ટ જે સ્ટેજ છે કે એમાં વર્ષો સુધી વાયરસ શરીરની અંદર છુપાયેલો રહે અને કોઈ પણ લક્ષણો નથી દેખાતા. ફાઇનલ સ્ટેજ એટલે કે જેને એઇડ્સ કહી શકીએ તો એમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે અને ગંભીર સંક્રમણો થવા લાગે છે. વાત કરીશું કે HIV વાયરસ કઈ રીતે ફેલે છે. તો અસુરક્ષિત રીતે યૌન સંબંધ બનાવવાથી, એકથી વધારે પાર્ટનર જોડે યૌન સંબંધ બનાવવાથી, કોઈ પણ દવાખાને જાઓ તો ત્યાં કોઈ જો નીડલ તમને ઇન્જેક્શન આપે તો એ જે કન્ટામિનેટેડ નીડલ હોય એટલે કે જે HIV વાયરસથી યુક્ત જે નીડલ હોય તો એના લીધે પણ થાય છે. માંથી બચ્ચાની અંદર આવે છે પ્રેગ્નન્સી દરમિયાન છે અને આ પેઢી દર પેઢી પણ માંથી બચ્ચાની અંદર આવી શકે છે. ડિલિવરી વખતે પણ આવી શકે છે. HIV સંક્રમિત ખૂન ચડાવવાથી પણ HIV આવી શકે છે. વાત કરીશું કે HIV કઈ રીતે નથી ફેલતો. તો કે એકબીજા જોડે હાથ મિલાવવાથી, ગળે મળવાથી કે પછી એકબીજાનું ભોજન શેર કરવાથી, મચ્છર કરડવાથી. વાત કરીશું HIVના લક્ષણો વિશે. તો કે તાવ આવે, વારંવાર તાવ આવે, પરસેવો રહેવો રાતમાં, વજનનું ઘટવું, વધારે પડતો થાક લાગવો. વાત કરીશું એઇડ્સના લક્ષણો વિશે. તો કે વારંવાર કોઈ એવું ઇન્ફેક્શન થઈ જાય, ઝાડા થઈ જવા, દસ્તે લગવી, મોઢામાં વ્હાઇટ કલરનું જેમ કે ફંગલ ઇન્ફેક્શન થઈ જવું, TB થઈ જવું અથવા તો વધારે મોટી ગંભીર કોઈ બીમારી થઈ જવી. કયા ઇન્વેસ્ટિગેશન કરાવીએ તો ખબર પડે કે HIV છે. તો એમાં HIV ટેસ્ટ આવે, ELISA ટેસ્ટ આવે, PCR ટેસ્ટ આવે, CD4 ટી સેલના કાઉન્ટનો એક ટેસ્ટ આવે, વાયરલ લોડ કરીને એક ટેસ્ટ આવે. વાત કરીશું HIVના ટ્રીટમેન્ટ વિશે. તો કે ART એટલે કે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી કરવામાં આવે કે જેમાં રોજે દવા આપવામાં આવે. એ દવા વાયરસને દબાવી દે અને જે CD4 ટી સેલ કાઉન્ટ જે ઓછા થયા છે એને વધારવામાં મદદ કરે અને એઇડ્સ થવાથી બચાવે છે. અને જો વાયરલ લોડ એકદમ ખતમ થઈ જાય તો HIV આગળ નથી વધતો, ત્યાં અટકી જાય છે. વાત કરીશું કે શું કાળજી રાખવી જોઈએ તો HIV ન થાય. તો યૌન સંબંધ બનાવતી વખતે કોન્ડમનો યુઝ કરવો જોઈએ અથવા તો એકથી વધારે પાર્ટનર જોડે યૌન સંબંધ ના બનાવવા જોઈએ. રેગ્યુલર જો HIVની હિસ્ટ્રી હોય તો રેગ્યુલર HIV ટેસ્ટ કરાવવા જોઈએ. કોઈ પણ આવા લક્ષણો તમને દેખાતા હોય તો પણ HIV ટેસ્ટ કરાવવા જોઈએ.
બ્લડ ચડાવવાની સ્થિતિ આવે જીવનમાં કોઈ વાર તો સેફ રીતે બ્લડનું પ્રોપર ચેકઅપ કરીને પછી તેનું બ્લડ ચડાવવું જોઈએ. અને કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો જે સિરિંજનો ઉપયોગ થાય છે તો એમાં કાળજી રાખવી જોઈએ કે કોઈ કન્ટામિનેટેડ વ્યક્તિની સિરિંજ તો નથી આવી ગઈ ને, એટલું જ. જો યોગ્ય ટ્રીટમેન્ટ લઈને અને પ્રોપર કાળજી રાખીને તો HIV પોઝિટિવ વ્યક્તિ પણ લગ્ન કરી શકે છે અને તેનું સામાન્ય જીવન આગળ વધારી શકે છે. અને સમય પર ઈલાજ કરાવવાથી જીવન લાંબુ અને સામાન્ય બનતું રહે છે. HIV એ એક બીમારી છે તો એ કોઈ કલંક નથી, તો HIVને માત્ર એક બીમારીની દ્રષ્ટિએ જ જોવો. HIV એ કોઈ પાપ કે કોઈ શરમની વસ્તુ નથી. આ એક બીમારી છે જે કોઈ પણને થઈ શકે છે અને આ બીમારી કોઈ હાથ મિલાવવાથી, ગળે મળવાથી નથી ફેલતી. સાચી સમજ અને સાચી સારવારથી HIVને પણ માત આપી શકાય છે. તેની સાથે પણ જીવન સામાન્ય રીતે જીવી શકાય છે. તો સમય રહેતા ટેસ્ટ કરાવો અને તમારા જીવનને સુરક્ષિત બનાવો.